હવે રોટલી કરી નાખે એટલે બે ભાઈ ટિફિન થઈ જાય કમ્પ્લીટ. ખીચડી મરચાં ચટણી અત્યારે કોઈ શેણ શાક ખાવું તો એક કઈ જવાબ જ ન દીધો. આપણે આ પહેલા બનાવી દઈ રીંગણા બટેકા. હવે પછી રોટલી કરી નાખો બે પેન પછી ચટણી ભાઈ નાઈને આવે કારણ મોકલી દઉં ના. હા પાણી આવી ગયું. પાણી રાહ જોઈને બે ત્યારે આવે નહીં. જ્યારે એમ થાય કે મોડા નાખીશું ત્યારે આવી જાય પાણી. મમ્મી આ વાસણ ધોએ. ટિફિનમાં શું શાક ખરી ગયું હોય ને એ સુમિત સુમિત. હવે પપ્પા જાય ભાઈને મૂકવા સ્ટેશને. મમ્મી વાસણ ધોઈ દીધા, હવે કપડાં ધોઈ છે. આવ્યા હોરણ પછી પછી તને મૂકી જાય અત્યારે કેટલા 10 હમણાં આવે પછી ખબર પડે કેટલા વાગે આવે. કપડા ધોઈ નાખું. કપડા વિના ધોયા વિના હાલે. દસ ને હતા થઈ ગઈ. હવે કૌશિકભાઈનો ટાઈમ થઈ ગયો. કૌશિકભાઈને મૂકીએ નિશાળે. વાસણ કરીને નવરી થઈ ગયો. કપડાં ધોયા કરી નહીં કરે કપડાં ધોશો હવે. હા એક દિન ધોયા બીજી દી કેટલા કપડા થાય? 8 જોડી. 8 જોડી થાય 4 જોડી થાય. સુમિત 2 રૂમાલ લઈ જાય. હાથ રૂમાલ 2 હોય એના કાંઈ 2 રૂમાલ મોઢું બાંધવાને રાખે. હા તો હવે 10 ને 18 થઈ ગઈ. તમે નીકળી કારણ મૂકી હું પછી હું જાઉં ફેરામાં. બરાબર હાલો એમ પપ્પા કારણ મૂકીને આવ્યા નહીં છે ફેરામાં. હે હું જાઉં કપડા જે થોડાક બાકી રહી ગયા. જો એક ટુવાલ ને કારણ એક પેન્ટ છે હવે ધોઈ નાખું. એ જાય ફેરામાં. અંદર માળો એક શું હે એમાં અંદર ખીચકોલી માળો કરે. વરસાદ ચાલુ થઈ ગયો છે. કપડાં ધોઈને માન હજી અહીંયા આવી કહે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વધારે એના હાવ તો આમ ખાલી આમ જો ફરફર જેવું હમણાં આવે ને પાછું બંધ થઈ જશે. હજી વાસણ વગવા છે. વાસણ બધા મૂકી દઉં પછી હવે કપડાં સુકવો. એને પપ્પાએ ફેરામાં ગઈ નકર ત્યાં માંડ બેઠી નાખી દઈએ ભલે આવે. હવા ગયા થયા. જો ઝાડવા થોડાક ઓલા હાવ થઈ ગયા. બધું સાફ કરી નાખું કે હમણાં બધું સાફ કરવું જ પડે નકર ન હાલે. જો કેવા હા પાંદડા ખરે ને એટલે ખરાબ થઈ ગયું. જો અળોસી થોડીક કાપી નાખું કેમ કે ના દારૂ જો હમણાં જ હોય રીતે પાછી એવી થઈ ગઈ. એ બહુ જ પાંગરે અળોસી તો બહુ જ એટલે બહુ જ. હા હવે સાફ કરી નાખો. હજી પાણી આવે ઓલો કેરો સાફ કર્યો એ સાફ કરીને એમાં પાણી મૂકી દીધું. હાલો હજી નાવાનું બાકી છે. પેલા મેં બધું સાફ સૂફ કરી નાખું પછી. વરસાદ આવે છે. કેટલા 12:30 થયા છે. લાઈ નાઈ લો વરસાદનો પાણી તાતા લગાડી બેઠી તો હવે વરસાદ આવે મજા આવી નાવાની. હાલો વરસાદના પાણી નાઈ લે તો ઠંડુ ઠંડુ લાગે પાણી. પણ ઠંડી લાગવાનું નથી ઘડીમાં. કપડા બધા આપણે પડ્યા છે. હવે પપ્પા આવે કે મશીનમાં મૂકીએ પછી હવે અહીં નાખવા દે કેમ કે આ પાણીના વરસાદના પાણીના ન મૂકાય કપડા. હાલો હવે લાવી લો વરસાદના પાણી બીજું આવે ન આવે. 3 વાગ્યા એને પપ્પા આવ્યા હતા. ફેરો થઈ ગયો લાવ્યા હતા ઘરે. વળી પાછો ફોન આવ્યો તો જાય પાછા નહીં. હવે કેળવશો હે હું જાઉં દુકાને. એને ખાધું મેં કયું ખાઈ લીધું.
એ જાય ફેરામાં, હું જાઉં દુકાને. 3:30 થયા, હવે જાઉં દુકાને. એને પપ્પાઈ ગયા ફેરામાં. દુકાન જઈશું. આવી જાય તડકો, બપોર વરસાદ આવતો હતો, અત્યારે કેવું વાતાવરણ પાછું થઈ ગયું, તડકો. કપડાં અડધા લઈ લીધા, અડધા સુકાય છે. હવે વરસાદ આવે તોય ભલે, હવે ન આવે તોય ભલે. હવે કપડાં કાંઈ પછી લેવા આવવાનું નહીં પાછું. હવે આટલા સુકાઈ છે, હવે અડધા લઈ લીધા, સુકાઈ ગયા લઈ લીધા. હાલો હવે દુકાને જઈશું. 3:30 થઈ ગયા. હવે 4:45 થયા, ગારાનો ટાઈમ થયો. ગારાને લઈ આવો. બ્લાઉઝ સીવા બેઠી હતી, ઘરાક આવ્યા એટલે વળી ન થયું. હવે આવીને પછી સીવવું પડશે. ઘરાક આવી ગયા તો વળી એવડી ઘડી વસ્તુ દેખાડીને બે ગઈ. હવે તારાને લઈને આવતી રહું. 4:45 થયા એટલે લેતી રહું ઘરે. હું આવી ગયો નિશાળેથી દુકાને. એ ટ્રાફિક નડી જાય. તું વહેલો છૂટી જશ, ન છૂટી જતો? મને હું કહું, હું મોબાઈલ ટાઈમ જ જોતી હોઉં, કેટલા વાગ્યાનો ટાઈમ છે એ બધું જોઈ લેવાનું, ખબર પડે ને. હવે જો સીવવા બેવું તા, લેસન હોય તો લેસન કરવા માંડ, હું સીવવા માંડું. હો ઈ હારી અહીંયા ઓલો દોરો નીકળી જાય ભૂતડી. ખબર. હાલો હવે હું મારું કામ કરવા માંડું. રેડી? મમ્મી એ બ્લાઉઝ સીવે છે ને હું ઘરે જઈને આવે, બધા કપડાં લઈને મૂકી દીધા ઘરમાં. ઘરમાં મૂકી દીધા? મૂકી દીધા એમ તે બોલ. એમ કીધું કે ઘરમાં મૂકી આવ્યા. એટલે થોડાક બાકી હતા એટલે મેં તને કીધું મેં તું લેતો આવ એમ. વરસાદનું કઈ નક્કી નહીં, અડધા મેં લઈ લીધા, થોડાક બાકી રહી ગયા હતા એમ. કામ કરવું પડે ને થોડું થોડું, કે ન કરાય? ન કરાય. ઘરે ઘરે જા ને કપડાં પાછા બહાર મૂકી જા, હું પેન લઈ આવીશ. હે જો સ્કૂલ બસ જઈ જો. કેટલી સંખ્યા હતી અંદર મને શું ખબર. એ કાંઈ નજીક છે ને એટલે આવે, બાકી સિટીમાં ન આવે. સિટીમાં સિટી સિટી આપણે આવામાં ફાવે એમ, સિટીમાં ન ફાવે. ગમે તને ગમે? હે સિટીમાં રહેવું ગમે, ગામડામાં રહેવું ગમે? ખુલ્લા જગ્યામાં સારું નહીં કામ. આજથી મારે કૌશિક કહેવાનું, કારો હવે નથી કહેવો, કૌશિક. કા હે કા બસ બધા તને કારો કારો કરે, શું કરવાનું? કોઈ ન કરે. મને કૌશિક થોડુંક ઓલું લાગે એમ કે તો. સંધો થઈ, હવે અમે જઈશી ઘરે. ઘરે દફતર મૂકીને જઈશી ડાયરેક્ટ ને સ્ટેશન. ઠેલો મૂકવો પડે ને, હવે ભેગો રખાય નહીં. પછી તારો ઠેલો ને એનો ઠેલો ને વજન એટલા થાય. ટાઈમ ટેબલ હજી ને આપ્યું? એમને ચોપડા ઉપાડ્યા ને બધા લઈ જાય, ગમે તે ગમે તે. ઓલા ટીચર આજે આવ્યા હતા. હિના ટીચર. જોયા હતા આવું એ તો આવે જ છે. બીજા ક્લાસમાં આવે ને. હમ તાર પાસે ના આવતા આવે? આવે એ ક્લાસમાં, બાજુના ક્લાસમાં ભાગ લેવાના. ભાગ લેવા સ્ટેશને આવ્યા. હવે એમણે થોડીક વારમાં ડેમો આવશે. આપણે અહીંયા કોઈ ગાન ચાલુ થઈ ગયો. હું ચાલુ થઈ ગઈ શું ફાટક બંધ થઈ હતી. હા આ ફરફર જો ચાલુ થઈ ગઈ વરસાદના ફાટક થોડા થોડા આવે. આવતો એ હરખો નથી ને કાંઈ નહીં. જો બપોરે આવ્યો તો ને વહી ગયો. બપોરે તો આવ્યો પેલા ફૂલે ફૂલ આવ્યા ને પછી બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. આ જો ફરફર ચાલુ થઈ ગઈ. તો અહીંયા આપણે શાકભાજી લેવા થોડીક ઉભા રહી ગયા ને એટલે કર્યું હતું મેં લાવી લઈ લઉં. ડેમો હવે આવી ગઈ છે. આમાં ક્યાં કઈ છે? ક્યાં? જો 6:40 થઈ, હવે ખાવા બેઠો. આજ કેમ પાછું કેમ આવ્યું તો તું મને કે? હે નો ભાવતો તમને નો ટિફિન બનાવી દે. તે 2 વાગે શું હે? આને 2 વાગે પડે જો. હા એ પેલી રિસર્ચમાં ખાઈ લઈએ. તાર કેટલી પડે? 2 હે 2 1 2 વાગે ને 4 વાગે.
એટલી મોડી ક્યાં આ પછી એમ નહીં તમે ફૂફા પછી કેવું આવે માંદા પડી જાય ખબર નથી પડતી હે એ ટેશન બેન ખાઈ લેવાય શાક ને રોટલી હે હાલો હવે ઈ શાક રોટલી ખાઈને અમે થોડા ઘણો નાસ્તો કરી લઈએ ભાઈ અહીંયા લખે છે મમ્મી અહીંયા ચોરી શાક કરે કે શાક નહીં ફોલો ચોરી હવે તો તમે કીધું મેં છે ને શાક કરવું તો હવે ચોરી બનાવો હવે ફોન હું હમણાં લીધી ચોરી હતી આ દાણાવાળી હતી ને એટલે લીધી હમણાં મોરબી ગયા તો ચોરી હતી પણ ઓલી જાડી થોડીક આવે ને કુણી અને સેજ જાડી હતી પણ મને એ ન ગમી તો પપ્પા કે લેવી મેં ના એવી નથી લેવી આ દાણાવાળી હોય ને આ હારી આ ખાલી ડુંગળી ને ટમેટા નાખી મસ્ત શાક થાય ચોરી એમાં ખોલ નાખો પછી લસણ કરે પપ્પા હવે કેર આવશે ફોન કર્યો તો ઉપાડ્યો જ નથી બોલ બોલ કેવડો બોલ ને ઉપર માં જે નીચે જલ્દી પડી ગયા એ મારો રંગીલો રાત પર લાગી ગયું કે લાગ્યું દેખાડો આ હા ખાતો નથી કયું નો જાવ ઉપાડો લીધો અને લે થઈ ગયો મોટું એનું માલે ના જાવ સરસે મે ચડાવ મને કઈ નહીં પડે જા ખાવા બે ગયા બનાવે ચોરીનું શાક રોટલા મારું કરવા પપ્પાને રાહ હતી પપ્પા ગરમ ગરમ જ મળીને બહુ કહી દીધું ગરમ ગરમ એ હાટું મેં મોડું બનાવ્યું થોડું તો પપ્પા આવે ને તો કીધું સાચું ભગવાન ક્યારે બનાવ્યું મારે ત્યાં શાક ઉકે તો પપ્પા આવ્યા ત્યાં સાફો ગયેલું હા હા હાલો બધા વાલ કરો